જો મિત્રો આપણે ગોમતી ઘાટ બજારમાં ડાયરેક્ટલી આપણે ગોમતી ઘાટ આવ્યા છીએ. અહીંયા પાણી આવી ગયું છે. જો તે દિવસ પાણી નહોતું, આજે પાણી આવી ગયું છે. અમે આ ટાણે ફોન નતો. અત્યારે આયા તાન પૂરું નતું હોય. ઓ તનાશોથી આવી એટલે કહું તો અમુક અમુક ડાળા આવી જાય છે. વાંચે વાંચે એટલે હવારે જોશીઓ બધું દિવસે દિવસે ઇન્કા દિવસે બધું પકડજી આવું કરો ચાલુ છે. આપણા આ માછલીઓ માટે રાતનું બધી આવ્યું મિત્રો અહીંયા માછલીઓ બહુ છે. આપણા ઘઉંનો લોટ છે ને કે આપણે નજારો જોવો માછલીઓ ન લે દરિયાના મોજા મિત્રો. મિત્રો આપણે સાંજે 5 વાગે આપણે આવ્યા દ્વારકા, દેવભૂમિ દ્વારકા. તો એ સમયે આપણે આ બધું જોયું હતું, પાણી નહોતું વધારે. અત્યારે તમે જો કેટલું પાણી છે, દરિયાનું પાણી. જો તમે સવારે આપણે સાંજે જોયું તો પાણી નહોતું વધારે વિડીયોમાં. અત્યારે તમે જો રાત્રે 11:30 ટાઈમ થયો છે. આપણા દ્વારકાથી તમે લોકો જ દર્શન કરવા આવો તો અહીંયા આપણા ઘાટ ઉપર તે લોકો ઊભા હોય તો તમારે બધાએ ધ્યાન રાખવું કે જો અહીંયા મોજા કેટલા ઉતરે તમે જોઈ શકો કે તમે અહીંયા ઊભા રહો તો કોઈ મજાક મસ્તી ના કરવી, કારણ કે તમે એનાથી તમારી જાત પર જાય શકે. તમે જોવા પાણીનો પ્રવાહ અત્યારે રાત્રે કેટલો વધી ગયો, દરિયાના મોજા વધી ગયા છે. રાત્રે પાણી વધી ગયું છે મિત્રો. તો તમે અહીંયા આવો તો ધ્યાન રાખવું. દરિયાનું બહુ મોટા મોટા મોજા ઉતરી જો તમે ત્યાં ઉભા હતા ને બધાને પલાળી દીધા. આ જો તમે આ પાણી
છે બરાબર. પાણી અંદર ખેંચીને લઈ જા પાવો. આ પાણી અંદર ખેંચીને લઈ જા ને યાર. આ જો ત્યાં અલે આખી આપણે પાણી અંદર ખેંચીને લઈ જા. શું કેવું? રાતે ઓટોમેટિક પાણી છે ને વધી જાય. એવું એમ? દાડા પાછું ઓછું થઈ જાય. ઓછું થઈ જાય એમ? ચોકાને ઊંટ પડતા હતા એકને બધું શું છે પાણી થઈ એ ગયું. વાત આજે હજે ઊંટ પડતા હતા. અત્યારે રોશન વાત સાચી છે ને? હજે ઊંટ પડતા હતા ને? હજી ઊંટ પડતા અત્યારે આખું પાણી થઈ ગયું બધું. ખાલી મોજા જ ના આવે. તો મિત્રો દરિયો રૂઠે તો કોઈનો ના થાય. અને મેન કારણ એ કહેવું તમને, મેન મહત્વની વાત એક પાણીની કોઈ દિવસ મજાક મસ્તી ના કરવી. પછી દર્શન કરવા જાય. જો મિત્રો આ બધો ગોમતી ઘાટ કહેવાય છે. રાત્રે કઈક આજના નજારો હોય છે ગોમતી ઘાટે. યજ્ઞેશ્વર મહાદેવનું મંદિર. જો તમે ગઈકાલે પૂનમ હતી. આ બંકાઓ જો તમે ગોમતી ઘાટ ઉપર રાત્રે. એ જ્વાલા બુજાને રે જો તમે આપણા ગોમતી ઘાટ અને અહીંયાથી દ્વારકાધીશ. અહીંયાથી 56 પગથિયા. એ આ 56 પગથિયા જોવો તો આ બાર જો તમે 56 પગથિયા. આ 56 પગથિયા. હા, જય દ્વારકાધીશ. એટલે આ બાજુ જો મિત્રો અત્યારે બજાર બધું બંધ છે. આપણા રૂમ બાજુ જવાનું છે.